ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન સાથેનું નવું સપ્તાહ તૈયાર થઈ ચૂક્યું છે. બધા જ સંકેતો પર નજર કરવાની છે, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. સતત ત્રીજી વખત બન્યા નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી. નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, એસ જયશંકર સહિત 72 મંત્રીઓએ લીધી શપથ. ગ્લોબલ બજારથી નબળા સંકેતો. શુક્રવારે અમેરિકી બજાર નબળાઈ સાથે બંધ થયા. ડાઉમાં 90 અંક અને નાસ્ડેકમાં 5% નબળાઈ સાથે જ રહ્યો કારોબાર. માર્કેટમાં મામૂલી નબળાઈ સાથે ખુલવાના જ સંકેત. ગિફ્ટ નિફ્ટી 60 અંક ઘટાડામાં. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં નિક્કેઈ સિવાય દરેક ઇન્ડેક્સ લાલ નિશાનમાં કરી રહ્યો છે કારોબાર. એમ્ફેસિસમાં મોટી બ્લોક ડીલ સંભવ. બીસીપી ટોપકો 10.6% હિસ્સો વેચી શકે. બેઝ પ્રાઇસ રહેશે ₹2310. ડીલ સાઇઝ વધવાના પણ સંકેતો. નાણાકીય વર્ષ 2025 માટે 1000 કરોડ રૂપિયાની પાઇપલાઇન ઇન્ફ્રા રોકાણનો પ્લાન. સીએનજી સ્ટેશન અને પીએનજી કનેક્શન માટે આજે મહાનગર ગેસ ફોકસમાં. નાણાકીય વર્ષ 2025માં વોલ્યુમ ગ્રોથ 6 થી 7%ની અપેક્ષા. આવો સીધા જઈશું અમારા ભારતીય માર્કેટ્સના આપણા આજના ઓપનિંગના સેટઅપ પર. અમારો ઇન્ટરેક્ટિવ વોલ તૈયાર છે. આપણે સમજીશું કે આજે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં ઓપનિંગના સંકેતો તમને બનતા જોવા મળી શકે છે. આજના દિવસે આપણે જે શુક્રવારે રેકોર્ડ બ્રેક તેજી જોઈ હતી, તે તેજી બાદ હવે શું થવા જઈ રહ્યું છે તે આપણે ખાસ સમજવાના છીએ. એક જે પ્રકારે વિદેશી રોકાણકારોનો ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે ફોમો, અમે રહી ગયા તમે લઈ ગયા, આ લાગણી જે છે તે હવે જોવા મળી રહી છે, તેવું તમને અહીંયા સ્પષ્ટ હું આંકડાઓમાં બતાવીશ. તો આ સાથે જઈએ સીધા જ પહેલાં તો એફઆઈઆઈઝ અને ડીઆઈઝના કારોબાર, એટલે કે વિદેશી રોકાણકારોના કારોબાર પર નજર કરી લઈએ. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ તેમના તરફથી ખરીદદારી આખરે હવે કરવામાં આવી રહી છે. 4391 કરોડ રૂપિયા આસપાસના કેશ માર્કેટની ખરીદદારી તેમના તરફથી જોવા મળી રહી છે. એટલે ફાઇનલી શુક્રવારે તેમના તરફથી જે છે તે આટલા સમયથી, તમને યાદ હશે કે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તેમના તરફથી લોંગ હતા, પણ સામે તમે જોયું હોય તો કેશ માર્કેટમાં તેઓ સતત વેચીને જઈ રહ્યા હતા. ફાઇનલી હવે એટલા લાંબા સમયથી તેઓનો લોંગ શોર્ટ રેશિયો પણ એટલો ઓછો છે. લોંગ ભારતીય માર્કેટ્સમાં તેઓ હતા નહીં, હવે રેકોર્ડ બ્રેક લેવલ પર તેમને લોંગ કરવા પડી રહ્યા છે. તમે જુઓ 4391 કરોડ રૂપિયાની ખરીદદારી તેમના તરફથી. અચ્છા, સામે ડીઆઈએઝે શું કર્યું? ડીઆઈએઝે 1289 કરોડ રૂપિયાની નફા વસૂલી કરી. ભાઈ, આટલા સમયથી ભારતીય માર્કેટ્સ જ્યારે વિદેશી રોકાણકારો વેચી રહ્યા હતા, સંભાળવામાં રિટેલર્સ અને ડીઆઈએઝ જ હતા. તો હવે આખરે એ નફો વસૂલ કરે એ વાત સ્વાભાવિક છે, અને એ જ થયું. અહીંયા જુઓ તમે, નફો વસૂલ થયો 5662 કરોડ રૂપિયા આસપાસના. તમે જુઓ છો ઇન્ડેક્સ ફ્યુચર્સ લોંગ જઈ રહ્યા છે. તેજીની સંકેતો અહીંયાથી પણ ખાસ તમને બની રહ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર 3279 કરોડ રૂપિયા, 3279 કરોડ રૂપિયા આસપાસના તમને ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ લોંગ જતા જોવા મળી રહ્યા છે. સો અહીંયા પણ તમે નજર કરો અને અહીંયા પણ નજર કરો. નેટ તેમના તરફથી ખરીદારીના સંકેત તમને બની રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 4500 કરોડ રૂપિયાની ખરીદારી છે. ફ્યુચર્સમાં પણ લોંગ સાઇડ જવાની શક્યતાઓ જ અહીંયા જોવા મળી રહી છે. ઓપ્શન્સમાં હેજિંગ છે સ્ટોકના 481 કરોડ રૂપિયા આસપાસનું. બધી જ પરિસ્થિતિ કાબૂમાં છે, તેજીને સપોર્ટ કરી રહી છે. હવે તમારી નજર હોવી જોઈએ ઇન્ડિયા વિક્સ પર. ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો તમે, 16.88નો તમારો ક્લોઝ જોવા મળે છે. છેલ્લે મામૂલી વધારા સાથે આપણે ગયા છીએ. શપથ ગ્રહણ થઈ ચૂક્યું છે. જે કોઈ પણ અનિશ્ચિતતાઓ હતી પૂરી થઈ ગઈ. બસ હવે ખાલી મંત્રીપદના હવાલા કઈ રીતે મળે છે, ફિનાન્સ મિનિસ્ટ્રી જો કોઈ બીજાના હાથમાં જાય છે કે નહીં, નિર્મલા સીતારમણની પાસેથી એ ખાસ જોવાનું. અને રેલવે સહિતના જે અમુક બહુ મહત્વપૂર્ણ જે સેક્ટર સેન્સિટિવ શેર્સ છે તે બધા પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. સો વોલેટિલિટી હજુ પણ થોડી એલિવેટેડ રહી શકે છે જ્યાં સુધી મંત્રીપદના ખાતા નથી ફાળવાતા, બાકી બધી સ્થિતિ નથી થતી. પછી ફરી એકવાર આપણે જે 14 હતા, 14ના મહત્વના લેવલ્સને નીચે પછી આગળ જઈ શકીએ, પણ ત્યાં સુધી હજુ પણ વોલેટિલિટી ઇન્ડેક્સ તમારા માટે થોડી એલિવેટેડ રહી શકે. એટલે આ સપ્તાહમાં હું એવું એન્ટિસિપેટ કરું છું કે મંગળવાર અને બુધવાર જે છે તે બે તમને હજુ પણ થોડા વોલેટાઇલ રહેતા જોવા મળી શકે છે. ત્યારબાદ ભારતીય માર્કેટ્સ એકદમ સ્ટેબલ થઈ જશે. તો આ છે તમારા માટે ઓવરઓલ સેટઅપ. આવો
હવે આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. રેકોર્ડ બ્રેક સપ્તાહ આપણું પાછલું પૂરું થયું. જબરદસ્ત વોલેટિલિટી હતી. એ વોલેટિલિટીને આપણે પચાવી જાણી અને પછી નવા રેકોર્ડ્સ પણ આપણે ખાસ જે છે તે બનાવી લીધા. જે પ્રકારની પરિસ્થિતિ હતી તેને જોતા રિકવર સારા એવા આપણે થઈ ગયા છીએ. તમે શુક્રવારનું આ જે કારોબાર જુઓ છો, જબરદસ્ત તમને સેટઅપ અહીંથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અને આપણે જે કોઈ પણ આપણા સપોર્ટ એરિયા હતા તેને ટેસ્ટ પણ નથી કર્યા 10 અને 20 દિવસની EMA-ને. એટલે એ બધા જ લેવલ્સ ઇન્ટેક્ટ છે. હવે તમારા માટે 22,757 પર થોડા નીચે પણ આ 10 દિવસની EMA-નો સપોર્ટ અહીંયાથી ખાસ બની રહ્યો છે. તો આ એક બહુ મહત્વનું લેવલ 22,800 આજે હવે ક્લોઝિંગ બેઝિસ પર તમારા માટે સપોર્ટ રહેવો જોઈએ. આમ જોવા જાવ તો 23,000 કહેવાય. હું સપોર્ટ થોડો દૂર વધારે એટલા માટે કહું છું કારણ કે 22,800 જે લેવલ હતું, આ લેવલ તમારા માટે હતું કે જેને પાર કરવામાં બહુ જ મુશ્કેલીનો સામનો આપણે કર્યો હતો. એટલા માટે હજુ પણ ભારતીય માર્કેટ્સ જ્યાં સુધી સેટલ નથી થઈ જતા અને વિક્સ આપણો 14 ની આસપાસ નથી આવી જતો, ત્યાં સુધી હજુ પણ 22,800 તમારો મહત્વનો સપોર્ટ છે, 23,000 નહીં. સાયકોલોજીકલી તમે જોવા જાઓ, ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી જોવા જાઓ, એક વખત 23,000 પર તમે ઘટાડે ખરીદી કરી લો, એમાં કંઈ ખોટું નથી. પણ આપણે જ્યારે ભલે 23,200ની વાત કરતા હોય, 23,300ની વાત કરતા હોય, તો પણ મારા માટે હજુ પણ 22,800 જ મહત્વનું ચાર્ટના લેવલને જોતા સપોર્ટ બની રહ્યો છે. એટલા માટે હું હજુ પણ 22,800 પર નજર કરીશ. પણ હા, જેમ મેં કહ્યું તેમ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તમે 23,000 તમને એક વખત દેખાય તો તમે ખરીદદારી કરવા માટેનું રિસ્ક જરૂર લઈ શકો છો કારણ કે ઉપર તમારા માટે 300નું લેવલ મહત્વનું થાય છે. 23,300 આસપાસથી તમારા માટે એક બહુ મહત્વની જગ્યા 23,000, 23,050 આસપાસ જો કોઈ પણ ઘટાડો આવે તો તમે ખરીદી કરી શકો છો. આ બાય ઓન ડિપ્સનું જ માર્કેટ છે. નવી તેજી ખુલતા બજારની સાથે કરવાની સલાહ નથી કારણ કે જેમ આપણે જોઈ રહ્યા છીએ ઓપનિંગમાં તમને લિમિટેડ રેન્જમાં કારોબાર જોવા મળી શકે છે. નીચે અલ્ટિમેટ સપોર્ટ તમારો 22,800નો છે. 23,000 પર તમે ઘટાડે ખરીદી કરી શકો છો. આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. નિફ્ટીની વાત કરી લીધી. 15 મિનિટના ચાર્ટથી શુક્રવારે શું થયું તે સમજી લઈએ. શુક્રવારે તમારા માટે જે છે તે અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ. અહીંયા આ તમારા માટે મહત્વપૂર્ણ લેવલ છે કે જ્યાં તમે ટ્રેન્ડને તોડી દીધા. ટ્રેન્ડને તોડ્યા બાદ તમે જે છે તે મજબૂતી બતાવી. જેટલા પણ સેલિંગ એફર્ટ્સ આવ્યા જુઓ, ત્યાં તમને સફળતા મળી નહીં સેલર્સને. પછી અહીંયા પીક બનાવી દીધી. થોડા એફર્ટ્સ આવ્યા અગેન જુઓ સેલિંગના, પણ આપણે પછી ફરી એકવાર 10 દિવસની EMA જે છે ત્યાંથી સપોર્ટ લઈને પછી ઉપર ગયા અને છેલ્લે તમારું ક્લોઝ જે છે તે 23,300 ઉપર ગયા હતા, પણ પછી ક્લોઝ તમારું 23,290 પર જોવા મળે છે. એટલે આવી સ્થિતિમાં 23,290 તમારા માટે આજના દિવસ માટે પહેલા તો પ્રાઇમા ફેસી જે તમારું ક્લોઝ છે ત્યાંથી 15 મિનિટના ચાર્ટમાં આ જે EMA તમારી બને છે 23,251ની બને છે. ઇમિડિયેટ જે ટ્રેડર્સ છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તેમના માટે પહેલો મહત્વનો સપોર્ટ બને 23,250. 23,250 પછી નીચે 23,000ની તો આપણે વાત કરેલી જ છે કેમ કે આ 50 દિવસની EMA તમારી થાય છે 22,991 એટલે ઓલમોસ્ટ 23,000. આ લેવલ પણ ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ લેવલ 50 દિવસની EMA જે છે તે તમારી થાય છે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર 22,991 એટલે 23,000 આપણે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. પણ અલ્ટિમેટ તમારે જે પોર્ટફોલિયો પોઝિશન્સ છે તે 22,800ના સ્ટોપ લોસ સાથે તમારે ધ્યાન પર રાખવી જોઈએ કેમ કે હજુ પણ એક વખત ડીપ આવી શકે છે. એટલા માટે એ સ્ટોપ લોસ મોટો રાખવો જરૂરી છે. હવે તમે આવો અહીંયાથી ખાસ 23,250 પર એક વખત ખરીદી શકો. તમે અહીંયા લેવલ પર ખરીદી શકો. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. ઉપર રેઝિસ્ટન્સ ક્યાં છે તે ઓપન ઇન્ટરેસ્ટમાં સમજવા મળશે આપણને. આવો ઓપન ઇન્ટરેસ્ટના સેટઅપને સમજી લઈએ એક વખત. ઉપર તમારું 23,300 તો પહેલાં ઇમિડિયેટ બેઝિસ પર રેઝિસ્ટન્સ છે જ, એટલે કન્સોલિડેટ પણ થાય ભારતીય માર્કેટ્સ આજે તેની પણ પૂરી શક્યતાઓ છે કારણ કે બહુ લાંબી મજલ કાપી ચૂક્યા છીએ. પાછલા અઠવાડિયાની બહુ મોટી વોલેટિલિટીને પચાવીને હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. થોડું કન્સોલિડેશન, થોડો ઘટાડો આવે એ જરૂરી પણ છે. એ હેલ્ધી માર્કેટ કહેવાય. નહીં તો આપણે ખાલી એકમાત્ર તેજી તરફ જ ચાલીશું તો તે ગ્રીડવાળું માર્કેટ હોય. લાલચવાળા માર્કેટમાં મોટા ઘટાડા આવી શકે. તો એવું નથી કરવું. આપણે એક કન્સિસ્ટન્ટ તેજી જોઈએ છે જેથી 23,000 પર તમારે અહીંયાથી ખાસ બહુ મહત્વનો સપોર્ટ છે. 23,50 આસપાસ તમે આ જુઓ. આ બે જગ્યાઓ તમારા માટે બને છે કે જ્યાં આજે કોઈ પણ ઘટાડો મળે તો તમે ખરીદી કરી શકો. તો આ બે લેવલ્સ ખાસ તમે ધ્યાનમાં રાખો. ત્યારબાદ તમારું ક્લોઝ જે છે તે ઓલમોસ્ટ 23,300નું છે એટલે 23,300 પર આ જે કોલ રાઇટર્સ છે તે તમારા માટે થોડી ચેલેન્જ આજે બનશે કેમ કે મામૂલી ઘટાડા મામૂલી મજબૂતી સાથે ખુલવાના સંકેત બની રહ્યા છે. તો ઉપર શું 23,450 અને 23,500 વિઝિબલી 23,500 તમારા માટે મોટી ચેલેન્જ બને છે અને 23,400 પર પણ થોડું. પણ જેમ તમે જોયું હતું પાછલા સપ્તાહે પણ આ સપ્તાહે પણ ભારતીય માર્કેટ્સ બહુ લાઇટ વેઇટ થઈને જઈ રહ્યા છે.
એકદમ લાઇટ વેઇટ છે. કોલ સાઇડ પર તમે પોઝિશન જુઓ તો એટલી અગ્રેસિવ નથી. પુટમાં હા એક સારો સપોર્ટ આવી ચૂક્યો છે, ઓલમોસ્ટ 55-60 લાખ આસપાસનો. તો અહીંયા પુટનો સારો સપોર્ટ છે. આ તરફ કોલમાં એક મોટું ચેલેન્જ તમારા માટે બની રહ્યું છે, તે અહીંયાથી ખાસ 23,500 પર છે. પણ આજે હવે જેમ જેમ ભારતીય માર્કેટ્સ થોડા રેન્જમાં આવતા જશે તેમ તેમ તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ આ રેન્જમાંથી ધીરે ધીરે બહાર આવવા અથવા તો કન્સોલિડેટ કરવા. કેમ કે અહીંયા જુઓ ફાઇટ છે આ 23,200 પર. કોલ રાઇટર્સ પણ છે અને પુટ રાઇટર્સ પણ છે. એટલે 23,200 તમારા માટે બહુ મહત્વની સ્ટ્રાઇક છે. 23,300થી અહીંયા કોલ રાઇટર્સ છે. આજે પુટ રાઇટર્સ અગ્રેસિવ થવાની કોશિશ કરશે 23,300માં. સો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજના દિવસે. અત્યારે ક્લિયર કટ લેવલ્સ ઉપરની તરફના બની નથી રહ્યા, પણ એક વખત કોલ રાઇટર્સ બીજી અગ્રેસિવ પોઝિશન બનાવે ત્યારબાદ વધારે સ્પષ્ટતા થશે. અત્યારની સ્થિતિમાં તો તેજી તરફી માર્કેટ લાગી રહ્યું છે, પણ ઘટાડે થોડું ખરીદવું વધારે હિતાવહ રહે. આજે સપોર્ટ છે, સપોર્ટને નજીક તમે એન્ટ્રી લો તો એ વધારે સારું ગણાય. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. જ્યાં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી હતી શુક્રવારે, તે તમને જોવા મળે છે. જુઓ તમે અહીંયાથી મેજર એક્ઝિટ તમારી જે છે તે ડીપ 22,800નો જે આ કોલ છે, એટલા માટે મેં 22,800ની ખાસ વાત કરી છે, કારણ કે અલ્ટિમેટ સપોર્ટ તમારો બને છે. અહીંયાથી એક્ઝિટ લેવાય છે. થોડા કોલ અહીંયા એડ થયા હતા 23,000 પર, અને ખાસ તમે જુઓ છો 23,100, 200, 300. 300માં સિગ્નિફિકન્ટ, પણ સામે પુટ તમે જુઓ 23,000ના પુટમાં સારું એવું કહી શકાય હેવી રાઇટિંગ થયું છે. અને આ તરફ તમે અહીંયા જુઓ છો 23,200માં પણ થોડા સપોર્ટ આવ્યા છે. કોલના ચેલેન્જીસ જુઓ નાના છે, એટલા માટે મેં કહ્યું કે માર્કેટ હેવી વેઇટ નથી, લાઇટ વેઇટ છે. અને આવી સ્થિતિમાં કંઈ પણ નવા જૂની થઈ શકે છે, બિકોઝ આ બધા આજે જો નવી પોઝિશન બનાવે છે તો પછી એ ઉપર તરફના અવરોધ બનશે. અત્યારે તો નથી, તે વાત સ્પષ્ટ છે. વાત થઈ ગઈ નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના પહેલાં ડેલી ચાર્ટ જોઈ લઈએ. બેંક નિફ્ટીએ પણ સારો સપોર્ટ આપ્યો છે નિફ્ટીને, પણ તમે જોયું હોય તો શુક્રવારે નિફ્ટીમાં સારી જે તેજી હતી, કમ્પેરેટિવલી બેંક નિફ્ટી નર્વસ છે. સો આ નર્વસનેસ જે છે તે 50,000ના લેવલની હતી. આપણે યાદ રાખ્યું હતું 50,000ને ગઈકાલે એટલે કે શુક્રવારે પણ આપણે ક્રોસ કરી શક્યા નથી. ખાસ ધ્યાન રાખો, 50,000થી ફરી એકવાર રિજેક્શન આવી શકે છે, કારણ કે તમારું આજે મે મહિનાની શરૂઆતમાં 50,000થી આપણે જોયું હતું રિજેક્શન. પછી તમે જુઓ આ ખાસ તમારા માટે બને છે મે મહિનાના અંતના ભાગ તરફ પણ 50,000 આસપાસથી જ તમને રિજેક્શન આવ્યું હતું, 49,500 આસપાસથી. એટલે 49,500 ઉપરનું ક્લોઝ જરૂર છે આ લેવલની ઉપરનું, પણ તેમ છતાં પણ આ જગ્યા જે તમારા માટે બને છે 50,000નું લેવલ, તે બહુ જ મહત્વનું છે. આ લેવલ તમારા માટે આજે ક્રોસ થવું જરૂરી છે. એક વખત 50,000ને આસપાસથી રેઝિસ્ટન્સથી ફરી નીચે આવ્યા છીએ તો શું તે સમજીશું, અને ઉપર જઈએ તો શું તે સમજીશું. એટલે મારા માટે મેઇન લેવલ છે 50,000 બેંક નિફ્ટી. ત્યાં સુધી તમારા માટે લોંગ જવાની સલાહ હજુ પણ નથી. 50,000ને ઉપર ટકી ગયા તો પછી આગળ નવી તેજીની શક્યતા છે, ત્યાં સુધી નહીં. તે વાત સ્પષ્ટ ખાસ ધ્યાન પર રાખવી જરૂરી છે. 50,000ના લેવલ સુધી થોડું લાઇટ વેઇટ રહેવું જોઈએ બેંક નિફ્ટીથી, એવું મારું પર્સનલી માનવું અહીંયાથી ખાસ બની રહ્યું છે. સપોર્ટ ક્યાં છે તમે જુઓ, આ 49,028 બહુ દૂર છીએ આપણે સપોર્ટના હિસાબથી. 49,028 તમારો 10 દિવસની ઈએમએ થાય છે, એટલે સીધા જ સમજો તમે 49Kનો તમારો સપોર્ટ બને છે. નિફ્ટી માટે જેમ 22,800ની આપણે વાત કરી હતી, તેવી રીતે બેંક નિફ્ટી તમારા માટે 49,000 પર તમને 10 દિવસની ઈએમએ બતાવે છે. એટલા માટે હું હજુ પણ ના પાડું છું કે બેંક નિફ્ટીમાં હજુ પણ કન્વિક્શન એવું જોવા નથી મળી રહ્યું કે તેજી કરીએ. નો ડાઉટ છેલ્લી 2 કલાક બહુ સારી હતી, હું 15 મિનિટના ચાર્ટમાં બતાવીશ, પણ તેમ છતાં પણ તમે જ્યાં સુધી 50,000ને ઉપર ટકી નથી જતા, તેજી ન કરવી જોઈએ. તે વાત સ્પષ્ટ અહીંયાથી ખાસ બની રહી છે. આવો હું તમને 15 મિનિટના ચાર્ટ સમજાવું. 15 મિનિટમાં શુક્રવારે શું થયું હતું તમે જુઓ. આ દિવસની શરૂઆત થઈ અહીંયા આગળ. આ છે તમારી 7 તારીખની પહેલી કેન્ડલ. સારી મજબૂતી તમને જોવા મળી. ધીરે ધીરે ઉપર આવ્યા. સેલિંગ એફર્ટ્સ થોડા જેમ નિફ્ટીમાં ઓછા હતા, બેંક નિફ્ટીમાં તમે જુઓ છો વધારે વિઝ્યુઅલી અવેલેબલ છે. એટલે નો ડાઉટ સેલર્સને નિષ્ફળતા જ મળી છે, કેમ કે તમારી ટ્રેન્ડ લાઇન તમે અહીંયાથી જોવા જાઓ તો એ પોઝિટિવ જ હતી. પણ પછી શું થયું, અહીંયા જે એક વખત ટોપ બનાવી પછી હેવી સેલિંગના ચાન્સીસ તમને જોવા મળેલા હતા. 2 વખત પછી એ સપોર્ટ લીધા આપણે, અને છેલ્લે તમે જે છે તે લિમિટેડ રેન્જમાં જ બની ગયા. સો અહીંયા જે તમારા ટોપ બને છે તે 50,000ને પહેલાંના છે, 49,900ના બને છે. સો એક વખત આ લેવલ ટકી રહે તે જરૂરી છે તમારા માટે, પહેલી વાત. અને બીજી વાત, તમારા માટે નીચે જ્યાં 10-20 દિવસની ઈએમએ અને સુપર ટ્રેન્ડ એક વખત 49,451, આ તમે ખાસ ધ્યાન પર રાખો. એટલીસ્ટ આ જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી કન્સોલિડેશનના ચાન્સીસ હજુ પણ યથાવત રહેશે, બિકોઝ આ 50 દિવસની ઈએમએ અને સુપર ટ્રેન્ડનું જે કોમ્બિનેશન છે તે અહીંયાથી ખાસ બને છે. ભલે આપણે બહુ મહત્વ ના આપો તમે સુપર ટ્રેન્ડને, તેમ છતાં પણ એ તમને એટલીસ્ટ ખ્યાલ આપે છે કે કઈ દિશામાં રહી શકે. બેંક નિફ્ટી જુઓ આટલો ગેપ બતાવે છે તમને હજુ પણ, એટલે ચાન્સ છે કે એક વખત જો આ 900થી 451 પર આવે તો એક વખત તમે બાઇંગ માટે કોશિશ કરી શકો, કેમ કે મેઇન સપોર્ટ તો આપણો 49નો છે, અને જ્યાં સુધી 50,000ને ક્રોસ નથી કરતા ત્યાં સુધી તેજીના ચાન્સ પણ નથી. એટલે ઘટાડે બાઇંગ
બાઇંગ ઓપોર્ચ્યુનિટી નિફ્ટીમાં જેમ આપણે વાત કરી હતી કે 23,300 પર ન લોંગ જવું જોઈએ, પણ એટલીસ્ટ 23,050 આસપાસ લોંગ જવું જોઈએ. આવી રીતે બેંક નિફ્ટીમાં પણ 49, 500, 451 આસપાસ તમે કદાચ ખરીદી શકો અને 49,000 પર અલ્ટિમેટ સપોર્ટ છે ત્યાં સુધી નહીં. એટલે શરૂઆતમાં તો તમને ઓપનિંગમાં બાઇંગ નહીં જ મળે તે વાત સ્પષ્ટ બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ ફટાફટ જોઈ લઈએ, બિકોઝ હવે બુધવાર માટેની તૈયારીઓ થઈ રહી છે. અહીંયા જુઓ 50,000 પર કેટલો મોટો અવરોધ છે. નિફ્ટીમાં આપણે જોયું હતું કે એટલો મોટો અવરોધ નથી, પણ બેંક નિફ્ટીમાં જુઓ તમે કેટલો મોટો અવરોધ જોવા મળી રહ્યો છે. હા, ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમને આ બહુ વધારે નહીં લાગે, કેમ કે આ 15.90 લાખ આસપાસના હોવાય છે અહીંયા. અને સામે તમે પુટમાં જુઓ, આ તરફ તમારી મોટી બિલ્ડિંગ બને છે તે 49,000ની બને છે. એટલે રેન્જ પ્લે કરવાની વાત છે અહીંયા. રેન્જ પ્લે કરવા માટે આ તમારું 49,500 થયું. 49,500 ને નીચે એક વખત જાય, બાઇંગ કરો, કેમ કે પુટ રાઇટર્સ ફરી સપોર્ટ આપશે. અને તમે જો આ તરફ જાઓ છો ઉપર, તો 49,000, આ 49,800 આ મોટી ચેલેન્જીસ છે અત્યારે બેંક નિફ્ટી માટે. એ ક્રોસ નહીં થાય ત્યાં સુધી ચાન્સીસ નથી. આ પણ તમે જુઓ છો 50,500 પણ તમારા માટે એક મોટું રેઝિસ્ટન્સ ઉપર બની રહ્યું છે. 50,000 ક્રોસ કરવું તો અત્યારે અઘરું જ લાગી રહ્યું છે, પણ જો ટકી ગયા 50,000 ને ઉપર તો પછી કંઈક નવા જૂની થશે તે વાત સ્પષ્ટ છે. કેમ કે HDFC બેન્કે શુક્રવારે થોડો એક પુશ આપવાની કોશિશ કરી હતી. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની પણ વાત કરી લઈએ. HDFC બેન્કે કોશિશ કરી હતી ખાસ, તો HDFC બેન્કના સપોર્ટથી સ્વાભાવિક છે કે અહીંયા ખાસ ખરીદદારી આવે તો 50,000 ને ઉપર ટકવા પર તમને બેંક નિફ્ટી નવા વન્ડર્સ બતાવશે બ્લુ સ્કાય ઝોનમાં. તે વાત ખાસ ધ્યાન રાખીએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં જુઓ કઈ રીતે તમારા કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી હતી. જુઓ 600 છે, 49,600, આ 500, 400, અહીંયા 300 અને 200. પછી આ 49,000ના મેઇન આ બધા જ કોલ રાઇટર્સે જ્યારે એક્ઝિટ લીધી છે તો એ બતાવે તો છે કે તેજી તરફની તૈયારી થઈ રહી છે, પણ ટકે નહીં જ્યાં સુધી 50,000 ઉપર. કેમ કે આ છે તમારા માટે 50,000. જુઓ અહીંયા પુટ રાઇટર્સે આવ્યા છે, પોઝિશન્સ બનાવી જરૂર છે. 49,800માં પણ તમે જુઓ છો કે કોલ રાઇટર્સ છે, પણ એકવાર ટકી જાય પછી જ તમે તેજી કરો, ત્યાં સુધી નહીં. તે વાત ખાસ આપણા સૌ કોઈ માટે હિતાવહ રહેશે, તો આ વાત જરૂરી બનતી જોવા મળી રહી છે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. આપણે વાત કરી, સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આજના સ્ટોક્સ મારા સહયોગી યોમિક સાથે અને સમજીશું કે આજનું સેટઅપ શું છે આપણા માર્કેટ એક્સપર્ટ સાથે. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકદમ લાઇટ વેઇટ છે. જુઓ ગિફ્ટ નિફ્ટી પણ ન્યૂનતમ સ્તરોથી રિકવરી જ થોડી બતાવી રહી છે. 15 પોઈન્ટ મામૂલી એવી હવે ઘટાડો, પણ દિવસની શરૂઆત તો ખુલતા બજારે તમને થોડી ફ્લેટ લેવલ પર થાય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે આપણે એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર અને સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે પાછલું જે રોલર કોસ્ટર સપ્તાહ છે તે પૂર્ણ થઈ ગયા બાદ હવે શું? નિમેશ, પહેલાં આપના પાસે આવીશું, બિકોઝ કમેન્ટ્રી તો એકદમ જે છે તે ન્યુટ્રલ બની રહી છે અત્યારે ફિલહાલ. કોલ રાઇટર્સે ઉપર મેદાન ખુલ્લું છોડેલું છે. FIIs ફાઇનલી થોડા બાઇંગમાં આવ્યા છે, પણ એ શુક્રવારના બાઇંગને કઈ રીતે સમજવું અને કઈ રીતે આજે ભારતીય માર્કેટ તમે જોઈ રહ્યા છો? નિમેશ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. યસ, ચોક્કસપણે શુક્રવારે ગ્લોબલ સેન્ટિમેન્ટ જે છે અચાનક ચેન્જ થઈ ગયું હતું. જેમ કે કેનેડા અને ECB દ્વારા રેટ કટ કરવામાં આવ્યા હતા. આઈ થિંક અત્યારનો જે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ફેડની મીટિંગ છે 11 ને 12, એટલે 2 દિવસ ગ્લોબલ સેન્ટિમેન્ટ જે છે એનાથી અપેક્ષા હતી કે હવે ફેડ પણ હવે ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે અને એની હિસાબે આપણે એક સ્ટ્રોંગ તેજી નિફ્ટીની અંદર જોઈ. મને લાગે છે કે નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈની રેઝિસ્ટન્સ નજીક છે અને ક્યાંક ને ક્યાંક તમે જે પ્રમાણે અત્યારે ડેટાનું એનાલિસિસ કરી રહ્યા હતા ઓપન ઇન્ટરેસ્ટ, મને લાગે છે કે ડોમેસ્ટિક ઇવેન્ટ જેટલા પણ હતા, આરબીઆઈની પોલિસી જુઓ કે જે પણ મોદી 3.0ની શપથ સમારોહ, આઈ થિંક એ બધું પતી ગયું છે. હવે ડોમેસ્ટિક માર્કેટ માટે કોઈ એવો મેજર ઇવેન્ટ નથી, ટ્રિગર નથી કે જે માર્કેટને નવું મોમેન્ટમ ક્રિએટ કરાવી શકે. ચોક્કસપણે માર્કેટની નજર અત્યારે ગ્લોબલ ઇવેન્ટ ઉપર છે અને હજી 2 દિવસ એને વાર છે. એટલે ઇવેન્ટ પહેલા મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટની અંદર એક સાઇડવે રેન્જની અંદર રહે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. અને પછી ઇવેન્ટના આધારે જો ફેડ એવું કહે છે કે અમે ઇન્ટરેસ્ટ રેટ કટ કરીશું આ પોલિસીમાં અથવા આવતી પોલિસીની અંદર, તો ડેફિનેટલી માર્કેટ એક નવું મોમેન્ટમ ક્રિએટ કરશે ને ઉપરની તરફ જશે. પરંતુ જો એ નથી આવતું તો અગેન એ જે સેન્ટિમેન્ટ માર્કેટમાં અત્યારે બિલ્ડઅપ થયેલું છે એ ફરીથી જે છે એ ઠંડુ થઈ જશે ને માર્કેટમાં એક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કે માર્કેટ એક રેન્જની તરફ જોવા મળે. કારણ કે મેજર ટ્રિગર હવે આપણા માર્કેટ માટે છે ને ડેફિનેટલી શપથ સમારોહ ગઈકાલે થઈ ગયો છે ને હવે કઈ મિનિસ્ટ્રી કોને આપશે એ જોવાનું રહ્યું ને 100 દિવસનો એજન્ડા શું છે એના ઉપર થોડું ધ્યાન રહેશે. પરંતુ અગેન એ કોઈ મોટા ટ્રિગર નથી કે જે માર્કેટને નવું મોમેન્ટમ ક્રિએટ કરાવી શકે.
એટલે આઈ થિંક કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટ 1 થી 2 દિવસ જે છે એ એક સાઇડવે રેન્જની અંદર રહી શકે છે અને ત્યારબાદ ફેડની કોમેન્ટ્રી સાંભળ્યા બાદ આપણે માર્કેટમાં એક નવું મોમેન્ટમ ક્રિએટ થતા જોઈ શકીશું. તો તેજી માટેની તૈયારીઓની ચાન્સીસ તો પૂરા બની રહ્યા છે, પણ હા, ક્લેરિટી જરૂરી છે. કવન, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છો સેટઅપ? બેંક નિફ્ટી 50,000ના અવરોધને રિસ્પેક્ટ કરી રહ્યું છે સોફાર, પણ એચડીએફસી બેંકનું બાઇંગ છે અને નિફ્ટી માટે પણ હેવી વેઇટ્સ બધા તેજી બતાવી રહ્યા હતા, એટલે નિફ્ટીએ પર્ટિક્યુલરલી વધારે આઉટપરફોર્મ કર્યું છે પાછલા સપ્તાહે. પણ હવે શું, આ સપ્તાહને કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે જેમ તમે વાત કરી એમ નિફ્ટીએ લાસ્ટ વીકમાં જોઈએ તો રિલેટિવલી એક સ્ટ્રોંગ મૂવ આપ્યો છે આપણે કમ્પેર ટુ બેંક નિફ્ટી, પરંતુ હવે એવું લાગે છે કે આ વીકમાં બેંક નિફ્ટી એક કેચઅપ રેલી દેખાડી શકે છે. કે લાસ્ટ વીક આપણે જોયું હતું કે ઇલેક્શનના આપણે જે ઉથલ પાથલ જોઈ એના લીધે માર્કેટનો વ્યૂ થોડો ડિફેન્સિવ તરફ શિફ્ટ થઈ ગયો હતો. આપણે જોયું કે એફએમસીજી અને આઈટી સ્ટોકમાં ઘણું બધું બાઇંગ જોવા મળ્યું. હવે જેમ આપણે ગવર્મેન્ટની કન્ટિન્યુટી જોવા મળી રહી છે તો માર્કેટ પાછું આગળ થોડું એગ્રેસિવ સ્ટાન્સ લઈને કદાચ ડોમેસ્ટિક ફેસિંગ, ઇકોનોમી ફેસિંગ સ્ટોક્સ પર પાછું ફોકસ આવે તો બેંક નિફ્ટીમાં આપણને કેચઅપ રેલી ડેફિનેટલી જોવા મળી શકે છે. તો નિફ્ટીની વાત કરીએ લેવલ્સની તો અહીંયા કરન્ટલી 23,290ના લેવલે ક્લોઝિંગ મળ્યું છે આપણને ફ્રાઈડે. અહીંયા આગળ આપણે જોઈએ તો 23,350 આસપાસ એક આપણને પ્રીવિયસ એક હાઈ જોવા મળ્યો છે, એટલે એ બેરિયર તરીકે વર્ક કરી શકે છે. તો અહીંયા આગળ મારી સલાહ રહેશે કરંટ લેવલે કોઈ પણ પોઝિશન, ફ્રેશ પોઝિશન બનાવવાનું અવોઇડ કરવાની સલાહ રહેશે. કોઈ ડીપ આવે છે 23,000 આસપાસ તો ત્યાં આગળ લોંગ એડ કરવાની સલાહ રહેશે, અથવા 23,350નું લેવલ એકવાર ક્રોસ થઈ જાય તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ આપણે છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસ હાયર લો પ્રાઇસ ફોર્મેશન જોવા મળી રહી છે. તો અહીંયા આગળ રિલેટિવલી રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ બને છે. અહીંયા આગળ પણ કોઈ બી ડીપ આવે છે 49,500 આસપાસ તો ત્યાં આગળ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે 49,300ના સ્ટોપ લોસથી. અને ઉપર જેમ તમે કીધું 50,000 એક શોર્ટ ટર્મ વેરિયન્ટ છે તો 50,000નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે, એટલે 200 પોઈન્ટનો રિસ્ક છે અને 500 પોઈન્ટનો રિવોર્ડ રહેશે. પરંતુ કરંટ લેવલે ત્યાં પણ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે. અને અધર વે જો 50,000 ક્રોસ કરીને સસ્ટેન થઈ જાય છે તો ત્યાં પણ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે જોવા મળી રહ્યો છે. નજર રાખીએ, પણ આવો પહેલાં હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવે પહેલાં ફટાફટ સ્ટોક્સ જાણી લઈએ કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની આપણે સૌપ્રથમ હું શરૂઆત કરવા માગીશ તો એમ્ફેસિસથી કરવા માગીશ, કારણ કે એમ્ફેસિસમાં આજે આપણને એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. કે એમ્ફેસિસમાં બીપીસી ટોપકો કરીને એક જે કંપની છે જે 10.6% હિસ્સો એમાં વેચી શકે છે. અને આ જે એનું કારણ એ કે છે કે જે બ્લોક ડીલની જે કિંમત છે એ 2350 નક્કી કરવામાં આવી છે અને ₹4,000 કરોડની આ એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ જે છે એ આજે પૂર્ણ થશે એના બાદ કંપની માટે 180 દિવસનો એક લોકઇન પીરિયડ પણ રહેશે. અને જો આ બ્લોક ડીલ જે 10.6% હિસ્સો વેચશે અને જેમાં ડિમાન્ડ વધુ પણ જોવા મળે તેમાં કુલ વાત કરીએ તો 15.1% સુધીનો હિસ્સો પણ એમાં વેચાતો જોવા મળી શકે છે. એટલે એમ્ફેસિસ આજના દિવસે રડાઈ પર રાખીશું. જે બાદ ફાર્માની 3 કંપનીમાં આજે મોટી એક્શન જોવા મળી શકે છે, કે જેમાં સૌપ્રથમ હું લુપિનની વાત કરવા માંગીશ. કે લુપિનનું જે સ્પેસિફિક એ જેનેરિક બિઝનેસ છે તે લુપિન લાઈફ સાયન્સ સાથે તેઓ એક સોંપ્યો છે. કે કંપનીએ લુપિન સાયન્સ સાથે જે એક એગ્રીમેન્ટ કર્યા છે કે તેમનો જે જેનેરિક બિઝનેસ છે કે તેઓ આજથી હવે લુપિન લાઈફ સાયન્સને તેઓ સોંપશે, જેથી કરીને એમાં એક એક્શન જોવા મળી શકે છે. અને જે આ સમાચાર છે લાઈફ સાયન્સ બિઝનેસનો જે એ 1 જુલાઈથી આપણને ઇફેક્ટિવ થતું જોવા મળશે. જે બાદ આપણે ડૉક્ટર રેડ્ડી આપણે નજર પર રાખીશું કે યુએસએફડીએ તરફથી તેમાં આપણને 4 ઓબ્ઝર્વેશન જારી કર્યા છે, કે જે એમની જે આંધ્રપ્રદેશની શ્રી કાલુલમ પ્લાન્ટ છે એમના ઉપર કુલ 4 ઓબ્ઝર્વેશન તેઓએ એક જારી કર્યા છે. અને આ 30 મેથી 7 જૂનના રોજ આ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું. એટલે આ આપણે રડાર પર રાખીશું. સાથે સાથે જુબિલન્ટ ફાર્મોવામાં પણ આપણને એક આવા સમાચાર છે કે જુબિલન્ટ ફાર્મોવામાં યુએસએફડીએ જે એમની જે અમેરિકાના જે સ્પોકેન પ્લાન્ટ છે તેમાં 3 ઓબ્ઝર્વેશન તેઓએ મળ્યા છે. અને કંપનીની કોમેન્ટરી એવું છે કે આ જે ઓબ્ઝર્વેશન મળ્યા છે તેના માટે જલ્દી જ તેઓ એક પ્લાન એક્શન બનાવીને તેઓ એક સોંપશે.
એટલે જુબિલન્ટ ફાર્મોવા, લુપિન અને ડોક્ટર રેડ્ડી આ ત્રણે આજે નજર પર રહેશે. અને સાથે સાથે આપણે બે એવા સ્ટોક છે કે જેમાં ઓર્ડર સ્પેસિફિક આપણને એક્સચેન્જ જોવા મળી શકે છે. ખાસ કરીને કેવીસી ઇન્ટરનેશનલની વાત કરીએ તો કેવીસી ઇન્ટરનેશનલમાં ₹1061 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીના ઓવરઓલ જે સેગમેન્ટ છે એ દરેકનો થઈને કુલ 1061 કરોડ કંપનીનો ઓર્ડર મળ્યો છે. જ્યારે RVNL પણ આપણે વાત કરીએ તો એમાં દક્ષિણ રેલવે પ્રોજેક્ટ તરફથી ₹156 કરોડનો ઓર્ડર RVNLને મળ્યો છે. જે બાદ આપણે મહાનગર ગેસની વાત કરવા માંગીશ કે કંપનીએ એક ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન એમનું જે આપ્યું છે કે જેમાં તેઓ નાણાકીય વર્ષ 2025 માટે ₹1000 કરોડનો પાઇપલાઇન ઇન્ફ્રામાં તેઓ રોકાણ કરવાનો એક પ્લાન તેઓ બતાવ્યો છે. અને નાણાકીય વર્ષ 2025 માટે તેમના વોલ્યુમ ગ્રોથમાં 6 થી 7% અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, જે એક સારી એવી બાબત છે. અને આપણે એમને જે સ્પેસિફિક ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ પર તેઓ ફોકસ કરવા જઈ રહ્યા છે. અને એમને જે એનર્જી રિલેટેડ જે બી કારોબાર છે તેમાં તેઓ એક ડાયવર્સિફાઈડ કરશે એવું એમનું એક કહેવું હતું. એટલે મહાનગર ગેસ આપણે આજના દિવસો વોચલિસ્ટમાં રાખીશું. સાથે સાથે રેમંડ આજે આપણે વાત કરીશું કે રેમંડમાં કે મુંબઈના જે બાંદ્રા ઈસ્ટમાં જે MIG 6 કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટી છે એને રીડેવલપમેન્ટ માટે એક પ્રોજેક્ટ મળ્યો છે. અને આ જે પ્રોજેક્ટ જે મળ્યો છે એનાથી કંપનીને ₹2000 કરોડની આવકની અપેક્ષા તેઓ એક રાખી રહ્યા છે. એટલે રેમંડમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર રહેવાનું છે તો આ બધા આપણે નજર કરીએ. પણ આવો પ્રી ઓપનિંગના બિટ્સ પણ જલ્દી આપણા સ્ક્રીન પર આવશે. પહેલાં આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. નિમેશ, સૌથી પહેલાં તો આપના પાસે અમે લઈને આવી રહ્યા છીએ એમ્ફેસિસ. મને યાદ છે શુક્રવારે ચર્ચા કરેલી હતી કવન સાથે, એટલે હું તમારા પાસે લઈને આવું છું. બ્લોક ડીલની આશંકા છે અહીંયા. IT સ્ટોક્સ ફોકસમાં છે. જે BPC, ટોપકો, IXPTE આ કંપની છે તે 10.6% હિસ્સો તો વેચે જ છે, પોતાનો 10.6% હિસ્સો. પણ જો હજુ પણ ડિમાન્ડ રહેશે અહીંયાથી એમ્ફેસિસમાં તો તેઓ હિસ્સો વધારીને 15.1% વેચી શકે છે. હવે બેઝ પ્રાઇસ જે છે તે 2350 છે. 4000 કરોડની ડીલ સાઇઝ છે અને એ એક્સપાન્ડ થઈ શકે છે જેમ આપણે વાત કરી તે પ્રમાણે. તો આજની સ્થિતિને જોતા પહેલાં તો સમજાવી દો કઈ રીતે અહીંયાથી સેટઅપ બની રહ્યું છે એમ્ફેસિસનું અને આ 2350નો ભાવ તમને કેવો લાગે છે નિમેશ? નોર્મલી યસ 2350 નો ભાવ જોવા છે તો અત્યારે 2470 નું ગઈકાલનું ક્લોઝિંગ છે અને 2350 એટલે આઈ થિંક 5% નીચે જે છે એ ડીલ થઈ રહી છે. જે આટલી મોટી ડીલ જ્યારે વેચવાની થતી હોય ત્યારે 5% બિલો માર્કેટ પ્રાઇસ થવી એક સ્વાભાવિક વસ્તુ છે. કદાચ આજે આપણે એક ડીપ જોવા પડી શકે છે 2350 ની આસપાસનો, પરંતુ જોવા જઈએ તો 2250 જો ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો 2250 થી 2200 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે કે જ્યાંથી 3 વખત આપણે બાઉન્સ જોયા હતા. એટલે આજે જો ડીલ થઈ જાય છે 10% અને બીજું પણ 15%ની ક્લિયરિટી આવી જાય છે, એકવાર આ હિસ્સો જો વેચાઈ જાય છે તો મને લાગે છે કે એમ્ફેસિસની અંદર ફરીથી આપણે એક સારી રિકવરી થતી જોવા મળી શકે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ સ્ટોક એક કન્સોલિડેટ થઈ રહ્યો છે. ચોક્કસપણે વ્યૂ જે છે એ અત્યારે હાલ તો મારી સલાહ છે કે ફ્રેશ બાય કરવું છે, પણ જો નીચેની તરફ ક્યાંક ને ક્યાંક 2200-2250 આસપાસ મળે છે તો ધીમે ધીમે એક્ટિવેટ કરવાની સલાહ ચોક્કસપણે રહેશે એમ્ફેસિસની અંદર. ઓકે, તો આ છે એમ્ફેસિસ, તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. કવન, તમને યાદ હતું કે આપણે શુક્રવારે ચર્ચા કરી હતી IT સ્ટોક્સની, એમ્ફેસિસ પણ આપણા લિસ્ટમાં હતો કેમ કે ઓલરેડી સ્ટોકમાં મૂવ હતી. આજે પણ જે છે તે ફરી એકવાર ફોકસમાં છે. સો એમ્ફેસિસને રિપીટ ન કરતા કવન, હું નિફ્ટી ITની ખાસ વાત કરવા માગું છું બિકોઝ ફાઇનલી જે એક પરફોર્મન્સની જરૂર હતી તે આપણને જોવા મળેલું હતું અને ત્યાં સુધી પણ ઇનફેક્ટ કહી શકાય કે શુક્રવારની મૂવમાં જો IT સ્ટોક્સ કદાચ આટલું મોટું યોગદાન ન આપી રહ્યા હોત તો આટલી મૂવ જે છે તે નિફ્ટીની હોત નહીં. એટલે આવી સ્થિતિમાં પહેલાં નિફ્ટી ITની વાત કરી લઈએ બિકોઝ સ્ટોક જે છે તે એમ્ફેસિસ ફોકસમાં છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ નિફ્ટી ITનું હવે આ સપ્તાહ કેવું રહેશે તે સમજવું પણ જરૂરી છે. કવન. તો યશ, આપણે શુક્રવારના સેશનમાં વાત કરી હતી IT સ્ટોકની અને નિફ્ટી ITની પણ. તો ત્યાં મારો વ્યૂ એ જ હતો કે નિફ્ટી ITમાં શુક્રવારે 34,200નું જે પ્રીવિયસ બે સ્વિંગ આવી હતા એ ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું હતું. તો અહીં આગળ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સ વધારે છે. કદાચ એવું થઈ શકે કે 4-5 ટ્રેડિંગ સેશનનું એક કન્સોલિડેશન લઈને ફરી પાછો ફર્ધર અપનું આપે. તો અહીં આગળ શોર્ટ ટર્મ કરતાં એક મીડિયમ ટર્મ વ્યૂ બનાવીએ તો અહીં આગળ લાગી રહ્યું છે કે 36,500 સુધીનું એક આપણને અપસાઇડ વ્યૂ અહીં આગળ જોવા મળી શકે છે. કરન્ટલી અત્યારે 35,170 આસપાસ ચાલી રહ્યું છે. તો અહીંયાથી પણ હજી 1500 પોઈન્ટની અપસાઇડ રેલી આપણને અહીંયા જોવા મળી શકે છે. નીચેમાં 34,500નો એક સ્ટોપ લોસ જેવું બેસશે અહીંયા આગળ. પરંતુ ઓવરઓલ જે રીતે વર્ટિકલ રેલી આપણને જોવા મળી છે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં, તો જે એ લાગી રહ્યું છે કે
કદાચ એક કન્સોલિડેશન આવે પણ કરેક્શન આવવાના ચાન્સ અહીંયા ઓછા લાગી રહ્યા છે. તો અપસાઇડ મોમેન્ટમ અહીંયા આગળ ફર્ધર કન્ટિન્યુ રહેવાના ચાન્સ લાગી રહ્યા છે. જે રીતે આપણે યુરોપમાં રેટ કટ બી જોયા છે, જે આઈટી સ્ટોક માટે રિલેટિવલી એક પોઝિટિવ ન્યૂઝ હોય છે. ઓકે, તો આ નિફ્ટી આઈટીની આપણે વાત કરી, નજર રાખવાની રહેશે. આવો નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે, તે છે લુપિન. નિમેશ, તમારા સાથે ચર્ચા કરીએ બીકોઝ લુપિન લાઈફ સાયન્સ સાથે કરાર છે. ભારતનું જેનરિક બિઝનેસ છે લુપિન લાઈફ સાયન્સમાં ટ્રાન્સફર થઈ જશે, એટલે એક મેજર ફંડામેન્ટલ પરિવર્તન અહીંયાથી આવવા જઈ રહ્યું છે લુપિન માટે થઈને. 1 જુલાઈથી ઇફેક્ટ થવાની છે, પણ સ્ટોકમાં ઇફેક્ટ આજે જ આવી જવી જોઈએ અને ઇનફેક્ટ થોડા સમયથી કદાચ જે આ સમાચારો પ્રસારિત થયા હોય તો તેની અસર પણ આપણને ચાર્ટ પર જોવા મળેલી હશે. નિમેશ, લુપિનની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે કન્સોલિડેશનનો ફેઝ જોઈ રહ્યા છીએ અને મને લાગે છે કે સ્ટોકની અંદર બોટમ જે છે એ ઓલમોસ્ટ એક સ્ટ્રોંગ બોટમ બની રહી છે અરાઉન્ડ 1580 ની આસપાસની. જે પ્રમાણે બિઝનેસ મર્જ થવા જઈ રહ્યો છે, ડેફિનેટલી આવતા ક્વાર્ટર્સની અંદર આપણે એક બોટમ લાઈન જે છે માર્જિન્સ ઇમ્પ્રૂવ થતા જોઈશું ને પ્રોફિટેબિલિટીમાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતા જોઈશું. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર જોતા મને લાગે છે કે લુપિનની અંદર ખરીદી કરીને ચાલુ છે. થોડો પીરિયડ જે છે લાંબો રાખવો જોઈશે ઇન્વેસ્ટમેન્ટ માટે અને આવતા 1 વર્ષના જો ગાળામાં લુપિન જોવામાં આવે તો મને લાગે છે કે લુપિનની અંદર ફર્ધર અહીંથી એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી શકે છે કે જે ઉપરની તરફ 1950 થી 2000 સુધીની હોઈ શકે છે. એટલે વ્યૂ લુપિનની અંદર બુલિશ છે, ફંડામેન્ટલી ઘણા સ્ટ્રોંગ છે અને આ મર્જર પછી ખાસ કરીને રીરેટિંગના ચાન્સીસ જે છે એ વધારે દેખાય છે. રીરેટિંગના ચાન્સીસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં નજર હોવી જોઈએ તમારી લુપિન પર. આજે ફોકસ અહીંયા રહી શકે છે. પ્રી ઓપનિંગના બિટ્સ જુઓ આવવા લાગ્યા છે. નિફ્ટી અત્યારે ફિલહાલ એકદમ ફ્લેટ લેવલ ચાન્સીસ બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી જે છે તે હવે ઓપન થઈ જવા દઈએ અને સેન્સેક્સ અત્યારે કંઈક 0.5% આસપાસની મજબૂતીના ચાન્સીસ આપે છે, પણ સ્વાભાવિક એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ પછી વધારે આપણે ચર્ચા કરીશું પ્રી ઓપનિંગના બિટ્સની. પણ સિન્સ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, આપણે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ. કવન, પહેલાં આપના પાસે આવીએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર આ સમગ્ર સપ્તાહ માટે? તો યસ, આજના મારા 2 ટ્રેડિંગ પિક્સ રહેશે. બંને ઓટો સેક્ટરના સ્ટોક છે. તો પહેલો જે સ્ટોક છે મારો આજનો રહેશે ટ્રેડિંગ પિક માટે એ છે અપોલો ટાયર્સ. તો અપોલો ટાયર્સમાં આપણે જોઈએ તો છેલ્લા 7 ટ્રેડિંગ સેશનનો એક રેન્જ બાઉન્ડ જે મૂવ ચાલી રહ્યો હતો એમાં આપણને એક શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને સારા એવા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા લાગી રહ્યું છે કે આગળ એક સસ્ટેનેબલ મૂવ આવવાના ચાન્સ વધારે છે. તો અહીંયા આગળ અપોલો ટાયર્સ કરંટ લેવલ 485 અહીંયા આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય. નીચેમાં 475નો સ્ટોપ લોસ રહેશે અને 510ના ટાર્ગેટ માટે અપોલો ટાયર્સમાં લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. અહીંયા 2 થી 3 દિવસના વ્યૂ માટે લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય. બીજો મારો પિક છે ટાટા મોટર. તો ટાટા મોટરમાં પણ અપોલો ટાયર્સની જેમ સિમિલર એક છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ મૂવ હતો. ત્યાં આગળ અહીંયા આગળ આપણને વોલ્યુમ સાથે એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 965ની ઉપર અહીંયા આગળ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 970 કરન્ટલી ચાલી રહ્યો છે ટાટા મોટર ક્લોઝિંગ શુક્રવાર. તો અહીંયા આગળ પણ આપણે 935ના સ્ટોપ લોસથી ટાટા મોટરમાં લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે અને ઉપર 1040નો ટાર્ગેટ રહેશે એક અઠવાડિયાના વ્યૂ માટે. એક અઠવાડિયાનો વ્યૂ ટાટા મોટર્સ અને સાથે સાથે અપોલો ટાયર્સ. લેવલ્સ તમારા સ્ક્રીન પર, હું રિપીટ નથી કરી રહ્યો. નિમેશ, આપના પાસે આવીશું. કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર? જી, મારી રિકમેન્ડેશન પણ મારા સહયોગી મિત્ર સાથે મેટ છે. ટાટા મોટર DVR ની અંદર હું બાય રિકમેન્ડ કરવા જઈ રહ્યો છું. બેઝિકલી સ્ટ્રેટેજી એ છે કે જે પ્રમાણે ECB એ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા છે, ડેફિનેટલી યુરોપની અંદર એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થશે અને જો આવતા દિવસોની અંદર ફેડ દ્વારા પણ જો ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવે છે તો ડેફિનેટલી ગ્લોબલ ઓટોમોબાઈલ પ્લેયર તરીકે ટાટા મોટર જે છે એક ફેવરેબલ પોઝિશનમાં આવશે. અને ટાટા મોટર DVR ની અંદર જો વાત કરીએ તો ટાટા મોટર DVR ની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, એક સપોર્ટ લઈને સ્ટોકની અંદર એક બ્રેકઆઉટ ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન જોવા મળી છે અને આ લેવલથી મને લાગે છે કે ટાટા મોટર DVR એક સ્ટ્રોંગ બાય બની શકે છે. લેવલ વાઇઝ જોવા જઈએ તો લેવલ વાઇઝ મને લાગે છે કે ટાટા મોટર DVR ની અંદર ઉપરની તરફ 1050 સુધીના લક્ષ્યાંક જે છે એ ટાટા મોટર DVR ની અંદર આવતા દિવસોમાં જોવા મળશે. ટાટા મોટર્સ DVR પરફેક્ટ પ્લેસમેન્ટ ટાટા મોટર્સનું આજે બની રહ્યું છે. તો નજર રાખીશું આપણા બંને એક્સપર્ટ્સ તરફથી. ટાટા મોટર્સ પર વ્યૂ અહીંયાથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. નિમેશ, એક જ સ્ટોક કે બીજું કોઈ ધ્યાનમાં રાખીશું? પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે
એફઆઈ એક સ્ટ્રોંગ માઇન્ડ ગઈકાલના સેશનમાં જોવા મળ્યું હતું, અને જો એફઆઈ કન્ટિન્યુ રહેશે તો મને લાગે છે કે વધારે પડતું લાર્જ કેપ સ્ટોક જે છે આઉટપુટ કરશે. એની અંદર એચડીએફસી બેંક રિલેટિવલી વેલ્યુએશન વાઇઝ ઘણા જ કમ્ફર્ટેબલ લેવલ ઉપર છે, અને એચડીએફસી બેંકની અંદર મને લાગે છે કે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રમાણે મર્જ થયા બાદ આપણે જોયું કે માર્જિન જે છે એ ક્યાંક ને ક્યાંક એક દબાણ જોવા મળ્યું હતું માર્જિન ઉપર. હવે મને લાગે છે કે એ પીરિયડ જે છે ધીમે ધીમે ઓવર થવા જઈ રહ્યો છે, અને માર્જિનની અંદર આપણે એક સુધારો થતો જોવા મળશે આવતા ક્વાર્ટર્સથી, એવું હું માનું છું. એટલે એચડીએફસી બેંક કરંટ લેવલથી ઇન્વેસ્ટમેન્ટ પિક તરીકે જે છે બાય કરવું. HDFC બેંક મારે તમે ના વાત કરી હોત તો પણ કરવાની જ હતી, ફિક્સ છે. મારે કવન સાથે તો રેગ્યુલર HDFC બેંકની વાત થાય, લાસ્ટ ફ્રાઈડે પણ અમે મળ્યા હતા તો વાત થવાની જ હતી. કદાચ તમારી સાથે પણ મેં બુધવારે વાત કરી જ હતી નિમેશ. સો ઓબ્વિયસલી બીકોઝ 50,000 ઉપર બેંક નિફ્ટીને જવું છે તો HDFC બેંક સ્વાભાવિક જરૂર છે. હા નિમેશ, તમે કંઈ કહી રહ્યા? અને બીજી વસ્તુ કે અત્યારે આપણે માર્કેટ જે વેલ્યુએશન અત્યારે મોંઘા થઈ રહ્યા છે, એ માર્કેટના અત્યારે કરંટ સ્પેસની અંદર એવું ક્યુ બાસ્કેટ છે કે જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ હોય એ છે પ્રાઇવેટ સેક્ટર બેંક. PSUના ડેફિનેટલી વેલ્યુએશન થોડા સ્ટ્રેચ આઉટ થયા છે, ડેફિનેટલી રિઝલ્ટ પણ સપોર્ટિવ છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર જો વાત કરું તમે HDFC બેંક છે, તમે કોટક બેંક છે, એક્સિસ બેંક છે, આમાંથી પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર કોટક ICICI બેંક અને એક્સિસ બેંકે જ આઉટપરફોર્મ કર્યું છે. કોટક બેંક અને HDFC બેંકે કમ્પ્લીટલી છેલ્લા 3 વર્ષમાં અંડરપરફોર્મ કર્યું છે. તો મને લાગે છે કે કોઈને આ માર્કેટની અંદર એક વેલ્યુએશન કમ્ફર્ટ જોતો હોય તો ડેફિનેટલી HDFC બેંક, કોટક બેંક જે છે એ સપોર્ટ કરશે. HDFC બેંક અને કોટક બેંક આવનારા દિવસોમાં ફોકસ લઈ શકે છે. તો કોટક બેંક ફાઇનલી કબ ખૂન ખોલેગા તેરા મોમેન્ટ આવી ચૂક્યું છે. જોઈએ હવે શું થાય છે. કોટક બેંક પર ફોકસ રહેશે. સો અમારા એક્સપર્ટ્સની પસંદગી આજના દિવસની જાણી લીધી. પ્રી ઓપનિંગના બીટ સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ ફરી એકવાર કમેન્ટ્રીઝ પર નજર કરી લઈશું આપણે. પણ હા, સ્ટોક સ્પેસિફિક બધાને ધ્યાન પર રાખવાના છે. નેક્સ્ટ સ્ટોક ડોક્ટર રેડ્ડીઝ અમારા ફોકસમાં છે. કવન આપના પાસે આવીએ. USFDA દ્વારા જે આંધ્રપ્રદેશનો શ્રીકાકુલમ પ્લાન્ટ છે તે આ શ્રીકાકુલમ પ્લાન્ટમાં 4 ઓબ્ઝર્વેશન્સ તેમણે જાહેર કર્યા છે. 30 મેથી 7 જૂન દરમિયાન પ્લાન્ટની તપાસ થઈ હતી, અને કંપની જે છે તે સમય સાથે આ ઓબ્ઝર્વેશન્સને એડ્રેસ કરી લેશે તેવું આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. તો ફાર્મા સ્ટોક્સમાં હમણાં આપણે લ્યુપિનની વાત કરી હતી, હવે વાત કરી લઈએ ડોક્ટર રેડ્ડીઝ. સમાચાર નકારાત્મક, પણ આ નકારાત્મક સમાચારોને કઈ રીતે પચાવશે ચાર્ટ્સ તે સમજવાનું રહેશે આપણે. કવન? તો ડોક્ટર રેડ્ડી માટે જે ન્યૂઝ જે આજે ન્યૂઝ પ્રાય છે તો રિલેટિવલી નેગેટિવ છે, પરંતુ મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં કોઈ પણ ટીપ આવે છે તો ત્યાં આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે, કેમ કે નીચેમાં આપણે જોઈએ તો 5800 થી 5600ની રેન્જમાં મલ્ટિપલ સપોર્ટ છે, અને આપણે જોઈએ તો સ્ટોકે છેલ્લા 1-1.5 વર્ષમાં કોઈ ખાસ પરફોર્મન્સ કર્યું નથી જેટલું રિલેટિવલી બીજા ફાર્મા સ્ટોકમાં આપણને રેલી જોવા મળી છે. તો અહીંયા આગળ વેલ્યુએશન વાઇઝ કમ્ફર્ટ લાગે છે. આપણે રિસન્ટલી રિઝલ્ટ જોઈએ તો ત્યાં આગળ પણ આપણે ઓલમોસ્ટ 35%નો યર ઓન યર પ્રોફિટ ગ્રોથ જોવા મળ્યો. તો રિઝલ્ટ તો કંપની સારા ડિલિવર કરી રહી છે અને વેલ્યુએશન પણ રિઝનેબલ લાગી રહ્યા છે. તો આમાં એક રેલી ડ્યુ લાગી રહી છે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 5600 થી 5800, ત્યાં આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 6500 સુધીના ટાર્ગેટ મીડિયમ ટર્મ આઉટલુકથી લાગી રહ્યા છે. ઓકે, તો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ, અને ખાસ હવે ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. તમને પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ એક વખત જણાવી દઈએ. સૌથી પહેલાં તો નિફ્ટી 0.12% મામૂલી મજબૂતી સાથે સેટલ થયો છે 23,312 પર. 29 પોઈન્ટની મજબૂતી પ્લસ 0.12%. નિફ્ટી બેંક નિફ્ટીનું સેટલમેન્ટ એકદમ ફ્લેટ થયું છે, માત્ર 4 પોઈન્ટની માત્ર મજબૂતી, ઓલમોસ્ટ 5 પોઈન્ટ, એટલે એકદમ ફ્લેટ છે. 0-0 પણ થોડું પોઝિટિવ. બેંક નિફ્ટી હજુ પણ શરૂઆતી નર્વસનેસ બતાવે છે. આમ તો નિફ્ટી એ કંઈ બહુ મજબૂત નથી, એટલે જુઓ તમે ખાસ આ પરિસ્થિતિ. મિડ કેપ 0.5%ની મજબૂતી સાથે ઓલમોસ્ટ 0.50%ની એક્ઝેક્ટ મજબૂતી 53,463 પર. ફરી એકવાર વન્ડર્સ બતાવશે કે નહીં, જોવાનું રહેશે. અને સ્મોલ કેપ અગેન 0.85%ની જબરદસ્ત મજબૂતી તમને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. ફરી એકવાર 17,362 પર, 17,000ને ઉપર ફરી એકવાર નીકળ્યા ત્યારબાદ કોઈ પાછળ વળીને જોવાના મૂડમાં નથી, એટલે અહીંયા ધમાલ ધોકો ધમધમ થાય તે પરિસ્થિતિ બને તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારે સ્મોલ કેપમાં આજે ફરી એકવાર એક્શન બની શકે છે. તો આ છે મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિ. સારી મજબૂતી છે. બેંક નિફ્ટી એકદમ ફ્લેટ છે, એકદમ ફ્લેટ 0-0 જ છે. 4.95%નો મામૂલી મજબૂતીના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો
તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. એક્શનમાં તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે આ બધા જ સ્ટોક્સ. પતંજલિ ફૂડ્સ 7.69% મજબૂતી સાથે સેટલ થયો છે. 7.69% મજબૂતી પતંજલિ ફૂડ્સમાં. આપણે જઈએ નિમેશ પાસે. નિમેશ, ખુલતા બજારની સાથે જ કંઈક સમાચાર આવ્યા છે પતંજલિ ફૂડ્સમાં. કંઈક તો જે અમુક હર્બલ હોમ કેરનો કારોબાર છે અને જે બાકી સમાચારો છે તેને લઈને અહીંયા કંઈક તો પરિસ્થિતિ બની રહી છે. નોન ફૂડ બિઝનેસનો મર્જરના સમાચાર કંઈક તો સામે આવી રહ્યા છે. તો આ સ્થિતિમાં સ્ટોક અત્યારે ખુલતા બજારે જ કંઈક મજબૂતી સાથે સેટલ થયો છે. 7.69% મજબૂતી પ્રી ઓપનિંગમાં પતંજલિ ફૂડ્સ. યસ, સમાચાર શું છે કોઈ જોવા પડશે ને. સમાચાર સર એમનું નોન ફૂડ બિઝનેસ છે ફંડામેન્ટલ. પરંતુ જો ચાર્ટ સ્ટ્રક્ચર જોવા જાય તો સ્ટોકે મલ્ટિપલ વખત 1290 પાસે સપોર્ટ લઈ અને એક રિબાઉન્ડ આપ્યો છે અને જો 1500 ઉપર સ્ટોક નીકળે છે, 1500 ઉપર બંધ આપે છે, આઈ થિંક મને લાગે છે કે એક ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન બની શકે છે. પરંતુ જ્યાં સુધી સમાચાર કન્ફર્મ નથી થતા ત્યાં સુધી મારી સલાહ છે કે અત્યારે ગેપ અપ ઓપનિંગની અંદર ખુલતાની સાથે બાય ન કરવું જોઈએ. થોડી વેઇટ એન્ડ વોચ કરો. 1500 ઉપર આજનો દિવસ જો ક્લોઝ આપે છે તો પછી ટ્રેન્ડ રિવર્સલના સંકેત માનીને સ્ટોકની અંદર એન્ટ્રી લઈ શકાય. પરંતુ હાલ પૂરતું હું એવોઇડ કરવાની સલાહ આપીશ કરંટ લેવલથી. ટાઢું પડી જવા દે થોડું ટૂંકમાં એક વખત અને પછી પતંજલિ ફૂડ્સમાં લોંગ જવાની સલાહ છે. એમનો જે નોન ફૂડ બિઝનેસ છે પર્ટિક્યુલરલી, કેમ કે અત્યારે તમે જુઓ પતંજલિ ફૂડ્સમાં તમને બધું એમનો આ જ કારોબાર જોવા મળે છે, પણ હવે અગરબત્તી છે, પૂજાપાનો સામાન છે, આવા બીજા પણ ઘણા બિઝનેસીસ છે, એને પણ કંઈક મર્જ કરવાની વાત છે. એટલે અલ્ટિમેટલી જે બુક છે એમની એ બુક વધારે સ્ટ્રોંગ થશે, બેલેન્સ શીટ વગેરે. તો આ એક ન્યૂઝ આપણને મળી રહ્યા છે. પણ આગળ વધીએ આપણા લિસ્ટમાં બીજા જે સમાચારો છે તેમાં જ્યુબિલન્ટ ફાર્મોવા છે. વધુ એક ફાર્મા સ્ટોક કવન તમારા પાસે લઈ આવીએ. યુએસ FDA તરફથી કંપનીને જે અમેરિકન સ્પોકેન પ્લાન્ટ છે તેના માટે 3 ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે અને ઓબ્ઝર્વેશન્સ પર જ્યુબિલન્ટ ફાર્મોવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જલ્દી એક્શન પ્લાન અમે જાહેર કરી દઈશું. તો જલ્દી એવર્ટ કરી દેવાની વાત છે, પણ જ્યુબિલન્ટ ફાર્મોવા આજે સ્ટોક ખાસ ફોકસમાં રહેશે. કઈ રીતે જુઓ છો તમે કવન? જ્યુબિલન્ટ ફાર્મોવાની આપણે વાત કરીએ તો અહીંયા આગળ પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એક અહીંયા આગળ આપણને 725 ની ઉપર અહીંયા આગળ રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. છેલ્લા ઓલમોસ્ટ 1.5-2 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો, જેમાં 725 નું લેવલની ઉપર આપણને ક્લોઝિંગ જોવા નથી મળ્યું. અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 725 ની ઉપર પ્રાઇસ વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 745 નું ક્લોઝિંગ છે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 735 740 આસપાસ તો લોંગ પોઝિશન અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ જે મોમેન્ટમ ટ્રેડિંગ કરી રહ્યા છે ત્યાં એમના માટે એક ડેફિનેટલી એક સારો પીક લાગી રહ્યો છે. ઉપરમાં 785 790 ના લેવલ ટેસ્ટ થઈ શકે છે શોર્ટ ટર્મ. 745 790 આવનારા દિવસોમાં ફોકસ રાખો. જ્યુબિલન્ટ ફાર્મોવા આજે લિસ્ટમાં હોવું જોઈએ. કેઈસી ઇન્ટરનેશનલ નેક્સ્ટ સ્ટોક નિમેશ અમારા લિસ્ટમાં છે. અત્યારે ફિલહાલ 1061 કરોડ રૂપિયા આસપાસનો ઓર્ડર મળ્યો છે કંપનીને. આરવીએનએલને દક્ષિણ રેલવેના પ્રોજેક્ટ માટે જે 156 કરોડનો ઓર્ડર આરવીએનએલ તરફથી પણ મળ્યો છે અને કેએનઆર જે છે તે પણ ખાસ ફોકસમાં રહેશે. સો કેએનઆર નહીં, સોરી, કેઈસી ઇન્ટરનેશનલ. સો કેઈસી ઇન્ટરનેશનલ ધ્યાનમાં છે અને આરવીએનએલના સમાચાર અલગથી પછી આપણે રિએક્શન લઈએ. પહેલાં કેઈસી ઇન્ટરનેશનલ પર એક વખત નજર કરી લો નિમેશ, કઈ રીતે જુઓ છો ચાન્સ? કેઈસી ઇન્ટરનેશનલની અંદર 100 ડેઝની એવરેજ પાસે એક સ્ટોકે સપોર્ટ લઈ અને સ્ટ્રોંગ રિબાઉન્ડ આપ્યો છે. મારું માનવું છે કે ડેફિનેટલી એક પોઝિટિવ ન્યૂઝ છે અને શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર 820 રૂપિયા સુધીના લક્ષ્યાંક ટેસ્ટ કરે એવી સંભાવના દેખાઈ રહી છે. મેનેજમેન્ટ જે છે ઘણું સારું છે અને મને લાગે છે કે ચોક્કસપણે જો કોઈ પણ ડીપ મળે છે 750 આસપાસ, એક લોંગ ટર્મનો વ્યૂ આ પર્ટિક્યુલરલી જોવા જાય. યસ, એક સલાહ આપીશ કે આ ટ્રેડિંગનો સ્ટોક નથી, આ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે. એટલે આમાં તમને કદાચ ટ્રેડિંગનું ન જોવા મળે, પરંતુ ડેફિનેટલી જો 750 આસપાસ કંઈ મળે છે આઈ થિંક મને લાગે છે કે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકની અંદર એડ કરવું છે અને ઉપરની તરફ 820 850 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે છે. 820 850 આવનારા દિવસોમાં આવી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે આ છે તમારા માટે. કેઈસી ઇન્ટરનેશનલ 6% મજબૂતી સાથે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થયેલું છે. એમજીએલ ફોકસમાં છે કારણ કે આજના દિવસે 1000 કરોડ રૂપિયાની પાઇપલાઇન ઇન્ફ્રાનું રોકાણનો પ્લાન તેમણે અનાઉન્સ કર્યો. વોલ્યુમ ગ્રોથ 6 થી 7% રહેશે તેવું કહી રહ્યા છે. કવન, નજર કરો એમજીએલ પર એક વખત ફટાફટ. ડેફિનેટલી એમજીએલ ની વાત કરીએ તો છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ લેવલથી અહીંયા આગળ બાઉન્સ લીધેલો છે સ્ટોકે. 1270 ની આસપાસ ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે અને ત્યાંથી સ્ટોકે ઉપરની સાઈડ એક બાઉન્સ દેખાડ્યો છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો જે ઇલેક્શન ડેના રિઝલ્ટ દિવસે જે કરેક્શન આવી આખું ઓલમોસ્ટ રિકવર થઈ ગયું છે. તો આ પીએસયુ સ્ટોકમાં રિલેટિવલી એક
સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે. અહીંયા આગળ મારી સલાહ રહેશે કે 1400 ની ઉપર ફ્રેશ બાઇંગ કરવાની સલાહ રહેશે. ઉપર 1500 સુધીના લેવલ આવી શકે છે જો 1400 ની ઉપર સસ્ટેન રહેશે, અને નીચેમાં 1380 ના સ્ટોપ લોસથી બાય કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી રિલેટિવલી એક સ્ટ્રોંગ PSU કાઉન્ટર લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સ્ટ્રોંગ PSU કાઉન્ટર બની શકે છે. આવો ભારતીય માર્કેટ ધીરે ધીરે ઓપન થઈ જશે. 23,319થી ઓપન થયા છીએ આપણે. 23,319 ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ. બેંક નિફ્ટી 49,800 પોતાના ડેઝ હાઈ હતા તેને નજીક ખુલ્યો છે શુક્રવારના. ત્યાંથી અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી થોડી બતાવવાની કોશિશ. 50,000 બહુ મહત્વનું રહેશે. તો આ મામૂલી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. 350ને પાર ફરી એકવાર નિફ્ટીમાં તમને મજબૂતીના સંકેત બની રહ્યા છે. સારી મજબૂતી સાથે જ સેટઅપ આગળ વધી રહ્યું છે. 23,370 તમને નવા રેકોર્ડ્સ ઓલરેડી બનાવતા જોવા મળી રહ્યા હશે કદાચ ભારતીય માર્કેટ્સ, કેમ કે સારી મજબૂતીના જ સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. બેંક નિફ્ટી 50,000ને પાર છે. ફરી એકવાર તેજી સાથે જ શરૂઆત. નવા રેકોર્ડ પર સેન્સેક્સ ખુલ્યો છે. 76,954 પર તમને મજબૂતી જોવા મળી રહી છે. અને સાથે સાથે નિફ્ટી પણ આઈ ગેસ એક વખત ઓલ ટાઈમ હાઈ પર તમને નિફ્ટી પણ જોવા મળી રહ્યો છે. નવા રેકોર્ડ્સ બની રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સેલિબ્રેશન યથાવત. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી તમે જુઓ જબરદસ્ત 1% મજબૂતી સાથેનું એક્શન અહીંયા છે. મિડ કેપ તમે જુઓ અહીંયા પણ 0.5% મજબૂતીના સંકેત બની રહ્યા છે. ભરપૂર મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થયા છે. નવા રેકોર્ડ 23,400 આઈ રિપીટ એક વખત તમારા સ્ક્રીન પર આવી રહ્યું છે. અને બેંક નિફ્ટી આપણે વાત કરી હતી 50,100, અત્યારે 50,000 ટકાવી રાખવાની કોશિશ થઈ રહી છે. શરૂઆતી સ્પાર્ક આવ્યો છે ભારતીય માર્કેટ્સમાં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર કરી લો. 17.25થી 16.44ની રેન્જ. તમારો ક્લોઝ 16.88નો હતો. 16.88થી વિક્સ થોડો વધેલો છે. અને સાથે સાથે તમને જોવા મળે છે ભારતીય માર્કેટ્સમાં પણ મજબૂતીના જ સંકેતો. રિવ્યૂ લઈ લઈએ એક વખત નિમેશ. ફરી એકવાર રેકોર્ડ્સ મુબારક આપને. જોઈ રહ્યા છીએ સારી તેજી સાથે ભારતીય માર્કેટ્સની શરૂઆત થઈ છે. નિમેશ. ચોક્કસપણે યસ, અને જે પ્રમાણે નવા લાઈફ ટાઈમ હાઈ બન્યા છે ને મારી નજર બેંક નિફ્ટી ઉપર છે. 50,000નું જે પ્રમાણે આપણે અપેક્ષા હતી કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ જોતા 50,000નું રેઝિસ્ટન્સ બ્રેક નહીં કરે. જો 50,120 ઉપર સસ્ટેન થાય છે તો ત્યાંથી એક મોટું શોર્ટ કવરિંગ જે છે એ આવી શકે છે. ને બેંક નિફ્ટીમાં નેક્સ્ટ લેવલ જે બની રહ્યા છે 50,700 પાસેના બની રહ્યા છે. એટલે 500 પોઈન્ટની ગેપ બેંક નિફ્ટીમાં તમને જોવા મળી શકે એવી સંભાવના પ્રબળ દેખાઈ રહી છે. અને જે પ્રમાણે આપણે વાત કરી હતી કે HDFC બેંક કદાચ લીડરશિપ લઈ શકે છે. એટલે વ્યૂ જે છે એ બુલિશ છે. 50,120નું લેવલ ધ્યાનમાં રાખો, કેશ લેવલ છે. અને 50,120 ઉપર જો સસ્ટેન થાય છે થોડો ટાઈમ તો 500 પોઈન્ટની જગ્યા બેંક નિફ્ટીમાં ઓપન થઈ જાય છે. ઓકે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મિડ કેપ સ્મોલ કેપ પણ પોઝિટિવ છે. કવન ચાર્ટ્સ પર નજર કરો. રેકોર્ડ્સ પર રેકોર્ડ્સ બની રહ્યા છે અહીંયા ભારતીય માર્કેટ્સમાં. ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી તેજી. ખરીદદારી ઇન્ટેક્ટ છે. તો યસ, મિડ કેપ ઇન્ડેક્સ પણ આજે ઓલમોસ્ટ 0.5% અહીંયા આગળ ઉપર લાગી રહ્યો છે. તો અહીંયા આગળ પ્રીવિયસ જે હાઈ છે એની આસપાસ 53,750 આસપાસ જે નિફ્ટી મિડ કેપ 100ના જે પ્રીવિયસ હાઈ છે એકવાર મને લાગે છે કે આજના કે આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં રિટેસ્ટ થઈ શકે છે. અને કોઈની ફ્રેશ પોઝિશન નવી બનાવી હોય મિડ કેપમાં તો મારી સલાહ છે કે 53,750 ઉપર એકવાર ક્લોઝ આપે તો ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન જે મિડ કેપ સિલેક્ટિવ સ્ટોકમાં બનાવવાની રહેતી હોય તો ત્યાં બનાવી શકાય છે. નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા આગળ પણ એક સ્ટ્રેન્થ આપણને આજના સેશનમાં જોવા મળી રહી છે. અહીંયા પણ આપણે વાત કરીએ તો 17,450 આસપાસના જે પ્રીવિયસ હાઈ છે એકવાર આજના ટ્રેડિંગ સેશનમાં રિટેસ્ટ થઈ શકે છે. ત્યાં આગળ આપણે થોડું વોચફુલ થવાનું રહેશે કે તે એ લેવલ ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થાય છે. જો એની ઉપર સસ્ટેન થાય છે તો જેને પણ સ્મોલ કેપ સ્ટોકમાં લોંગ પોઝિશન એડ કરવાની ઈચ્છા હોય તો એ લોંગ ડેફિનેટલી એડ કરી શકે છે. પરંતુ 17,450 લેવલ એક વોચફુલ થવાની રહેશે. 17,450 ટકાવી રાખવું જરૂરી છે. અહીંયાથી ખાસ પરિસ્થિતિ એક વખત જોઈએ. સ્મોલ કેપ અને મિડ કેપની પણ જબરદસ્ત એક્શન. એમ્ફેસિસ આપણે વાત કરી હતી 2419 પર છે. પ્રી ઓપનિંગમાં જે સોદા પડવાના હતા બ્લોક ડીલના તે પડી ચૂક્યા છે. 2430નો ભાવ હતો. 2417-18 પર ઓલરેડી વાત કરેલી છે એટલે રિપીટ નથી કરતા. પણ હા, આ તમારા માટે એક મહત્વનું લેવલ 77,000. સેન્સેક્સ 77,000ને પાર તમને જોવા મળી રહ્યો છે.
પહેલી વખત આટલો મોટો રેકોર્ડ નિફ્ટી 23,400 ને ઉપર ટકી રહેવામાં સફળ. આપણે જોયું હતું દિવસની શરૂઆતમાં ઓપ્શન ચેઇનમાં કોલ રાઇટર્સે એકદમ લાઇટ વેઇટ રહેવાની કોશિશ કરી હતી. 23,500 પર થોડું સિગ્નિફિકન્ટ બિલ્ટઅપ છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી જેમ હમણાં વાત કરી નિમેશે, શોર્ટ કવરિંગની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 50,120 ને ઉપર સો ફાર ટકી રહ્યા છીએ, નજર રાખતા રહીએ. આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. રેમન્ડ આજે ફોકસમાં છે. નિમેશ, નજર કરી લો. બેન્ડ્રા ઈસ્ટમાં જે MIG 6 CHSના રીડેવલપમેન્ટ માટેનો પ્રોજેક્ટ છે, આ બધી જ કંપનીઓને રીડેવલપમેન્ટમાં મલાઈ થોડી લિમિટેડ મળતી હોય છે, કેમ કે સરકારી ઇન્ટરવેન્શન્સ ઘણા હોય. પણ 2,000 કરોડ રૂપિયાની આવકની અપેક્ષા છે અહીંયા, અને જે બીજા ઘરો બનશે રીડેવલપમેન્ટ સિવાયના, તેનો ભાવ વધારે સારો રહેશે એવું લાગી રહ્યું છે. રેમન્ડના ચાર્ટ્સ એક વખત નજર કરી લો સર. રેમન્ડમાં તો એક સ્ટ્રોંગ તેજી આપણે જોઈ ચૂક્યા છે. લાઈફ ટાઈમ નવા હાઈ બની રહ્યા છે. મોમેન્ટમ સ્ટ્રોંગ છે. મહત્વનું છે કે અત્યારે તમે જો ફ્રેશ એન્ટ્રી લો છો તો રિસ્ક ટુ રેશિયો ફેવરેબલ નથી. નીચેની તરફ જે મેઇન સપોર્ટ એરિયા આવે છે 21 EMA તમે જુઓ તો 2243 આસપાસ આવી રહ્યો છે. અત્યારે સ્ટોક 2570 પાસે ચાલી રહ્યો છે, એટલે બહુ દૂર સપોર્ટ એરિયા બની રહ્યા છે. મારી સલાહ છે કોઈને બહેતી ગંગામાં હાથ ધોવા હોય તો તમે પ્લે કરી શકો છો, પરંતુ રિસ્ક ટુ રેશિયો ફેવરેબલ નથી. ઉપરની તરફ જે મેઇન રેઝિસ્ટન્સ એરિયા આવશે 2625 થી 2625 થી 2680 સુધીની એક રેન્જમાં એક રેઝિસ્ટન્સ ઝોન બની રહ્યો છે. એટલે આઈ થિંક થોડી રાહ જુઓ તો બેટર છે. અને નીચેની તરફ જો ક્યાંય 2350 આસપાસ મળે છે તો રિસ્ક ટુ રેશિયો ફેવરેબલ થશે, પરંતુ અહીંથી અપસાઇડ લિમિટેડ છે, ડાઉનસાઇડ જે છે વધારે નથી. અપસાઇડ લિમિટેડ, ડાઉનસાઇડ વધારે. આ છે તમારા માટે રેમન્ડ, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બની રહ્યો છે આજના દિવસે. દિવસની શરૂઆતમાં મોતીલાલ ઓસવાલ ફિનાન્શિયલ સર્વિસીસ એક વખત નજર કરો. કવન સારી મજબૂતી સાથે ખુલ્યો હતો, ત્યારબાદ અત્યારે ફિલહાલ શું પરિસ્થિતિ છે? બિકોઝ પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ તો બહુ સારું હતું મોતીલાલ ઓસવાલ. એક વખત નજર કરો ચાર્ટ્સ પર. મોતીલાલ ઓસવાલની વાત કરીએ તો ઓલમોસ્ટ આજે 5 થી 6% અહીંયા આગળ ઉપર સાઇડ મોમેન્ટમ જોવા મળી રહી છે. પરંતુ અત્યારે કરન્ટલી એ 2425નું જે લેવલ છે એ થોડું એક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે. પ્રીવિયસ 2 ટાઈમ અહીંયા આગળ સ્ટોક આવીને પાછો નીચેની સાઈડ આપણને નીચેની સાઈડના લેવલ્સ જોવા મળ્યા છે. મારી સલાહ એ રહેશે કે 2425ની ઉપર જો સસ્ટેન થાય છે તો લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે મોતીલાલ ઓસવાલમાં. અને એકવાર જો 2425ની ઉપર સસ્ટેન થાય છે તો આપણને 2700 સુધીના લેવલ રેમન્ડમાં મોતીલાલ ઓસવાલમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી 2425 ઉપર લોંગ પોઝિશન એડ કરવાની લોંગ પોઝિશન એડ કરવાની સલાહ. પછી અહીંયા ખાસ લેવલ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આજે જો દબાણમાં નિફ્ટીને બ્રેક કોણ આપી રહ્યા છે? એક તો ડોક્ટર રેડ્ડીઝ આપણે ઓલરેડી વાત કરી. આ સિવાય મેટલમાંથી સાહેબ નિમેશ તમારા પાસે નજર કરીએ. હિન્દાલ્કો નર્વસ છે 0.5% આસપાસ. નિફ્ટી મેટલ તમે જોઈ લો નીચે છે. JSW સ્ટીલમાં પણ 0.5%ની વેચવાલી છે. અને તમે જોશો ટાટા સ્ટીલ પણ સામે પોઝિટિવ છે. સો ટાટા સ્ટીલ 0.5% પોઝિટિવ છે, પણ નિફ્ટી મેટલ દબાણમાં છે, જેમાં JSW સ્ટીલ અને હિન્દાલ્કો બંને યોગદાન આપી રહ્યા છે. એક વખત સમજી લઈએ આપણે નિમેશ. હિન્દાલ્કોની અંદર વાત કરીએ તો નીચેની તરફ સપોર્ટ એરિયા જે બની રહ્યો છે 670-660 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. મને લાગે છે કે બહુ વધારે અહીંથી દબાણ આવી સંભાવના નથી દેખાઈ રહી. અને જો 660 આસપાસ સ્ટોક મળે છે આઈ થિંક એક વખત બાય કરીને ચાલુ જોઈએ. નીચેની તરફ 650નો સ્ટોપ લોસ મૂકીને અને ઉપરથી ફરીથી મને લાગે છે કે ઉપરમાં 700-710 સુધીની રેન્જ હિન્દાલ્કોમાં આવતી જોવા મળી શકે એવી સંભાવના દેખાય છે. હિન્દાલ્કો ઓકે, આગળ જતાં તમને ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. કવન, સ્ટાન્ડર્ડ સ્ટોક રિલાયન્સ વાત કરીએ એક વખત, બિકોઝ માર્કેટને યોગદાન આપવાના મૂડમાં છે. 2950 આસપાસથી થોડો અટકવાની કોશિશ કરી રહ્યો છે. કઈ રીતે જુઓ છો રિલાયન્સના ચાન્સ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા 4-5 મહિનાથી આપણે જોઈએ તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. રેન્જ થોડી મોટી છે. ઉપરમાં આપણે જોઈએ તો 3030ના લેવલની ઉપર આપણને હજી ક્લોઝિંગ જોવા મળ્યું નથી. નીચેમાં વાત કરીએ તો 2775ની નીચે પણ જતો નથી. તો આ એક બ્રોડ રેન્જ છે જેની વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટ્રેડ થઈ રહ્યો છે. કરન્ટલી અત્યારે ડાયરેક્શન ઉપરની સાઈડ 3030 સુધી ડેફિનેટલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જઈ શકે છે. તો ડેફિનેટલી જેની લોંગ પોઝિશનો એક્ઝિસ્ટિંગ એ 2930ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. 2930ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. નજર રાખીશું. સરકારી બેંક્સમાં સારું એક્શન છે. SBI પોઝિટિવ છે 0.5% આસપાસ. નિમેશ, તમે પ્રાઇવેટ બેંક્સની વાત તો કરી હતી, પણ સરકારી બેંક્સ પણ સારું યોગદાન આપી રહી છે. SBIના ચાર્ટ જુઓ, કેવા લાગી રહ્યા છે તમને? SBIના ચાર્ટ જોવા જઈએ તો એક સારા દેખાઈ રહ્યા છે અને
કન્સોલિડેશન પછી આપણે એક બ્રેકઆઉટ થયું હતું ને પછી સ્ટોક ફરીથી કન્સોલિડેશનની રેન્જમાં આવી ગયો છે. મારું માનવું છે કે જો 850 ઉપર સ્ટોક નીકળે છે તો ફ્રેશ મોમેન્ટમ આપણે ક્રિએટ થતા જોઈશું. પરંતુ મેઇન જે પ્રશ્ન છે કે અગેન માર્કેટ થોડું સાઇડવે રેન્જમાં રહે એવું દેખાઈ રહ્યું છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વેલ્યુએશન કમ્ફર્ટ જે છે તમે એસબીઆઈ ની અંદર નથી, વેલ્યુએશન કમ્ફર્ટ એચડીએફસી બેંક અને કોટક બેંક ની અંદર છે, પરંતુ ઓલ ઓવર વ્યૂ બુલિશ છે એસબીઆઈ ની અંદર. એસબીઆઈ વ્યૂ બુલિશ પણ તેમ છતાં પણ નજર રાખવાની રહેશે. અત્યારે તો 1.5% ઉપર 840 આસપાસ છે. ઇવન બેંક ઓફ બરોડા 2-2.5% ઉપર સારી મજબૂતી જોવા મળી રહી છે અહીંયા. સો નજર રાખવાની રહેશે. સમય થયો છે રજા લેવાનો. કવન, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ ડિસ્કસ કરી દીધેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ પણ એડવાઇસ કરેલા સ્ટોક પર ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ છે. ઓકે, નિમેશ આપના તરફથી જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાં પર્સનલ મારું કંઈ હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની હોલ્ડિંગ જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા યા ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ નિમેશ, કવન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આજના શોમાં આજે રેકોર્ડ બ્રેક જે ટ્રેડિંગ સેશન છે શરૂઆત થઈ છે તેમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ સોફા હજુ પણ યથાવત મજબૂતી સાથે જ જોવા મળી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ 23,400 અને ઉપરથી થોડી બ્રેક લાગી છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે જુઓ 59,200 ને પાર, માફ કરશો 50,200 ને પાર તમને બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. જબરદસ્ત એક્શન તમને અહીંયા 50,000ની આપણે વાત કરી હતી એ સીલિંગ બ્રેક ફાઇનલી બેંક નિફ્ટીએ કરી દીધી છે. નવી શોર્ટ કવરિંગ માટેની તૈયારી નહીં, ઇનફેક્ટ શોર્ટ કવરિંગ શરૂ થઈ ચૂક્યું છે એમ માનો તમે, કેમ કે 200 આવવાનું નહોતું. 50-120નું મહત્વનું લેવલ નિમેશે વાત કરી હતી, તેને ઉપર ટકી રહ્યા છીએ સોફા. ખાસ ધ્યાન પર રાખતા રહીએ. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.